આપણે યુનિટ નંબર 2 મેથડ્સ ઓફ કોમ્યુનિકેશનમાં નોન વર્બલ કોમ્યુનિકેશનનો જે સેકન્ડ સબ ડિવાઇડેડ છે રિટન કોમ્યુનિકેશન, એને આપણે સ્ટાર્ટ કરી લીધું છે. એમાં આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિટન કોમ્યુનિકેશન જોઈ ગયા. હવે આજે જોઈશું આપણે તેના ઓકેઝન્સ ફોર રિટન કોમ્યુનિકેશન. ઓકેઝન્સ મીન્સ તો શું? તો પહેલાં આપણને એ કન્સેપ્ટ હોવો જોઈએ તો કે રિટન કોમ્યુનિકેશનના સંજોગો, સ્થિતિઓ. એટલે આપણે બીજું રીતે કઈ રીતે પૂછાય તો કે સિચ્યુએશન્સ ઓફ રિટન કોમ્યુનિકેશન એન્ડ ટાઈપ્સ ઓફ રિટન કોમ્યુનિકેશન. બધાનો આન્સર એક જ થાય, જે મેં તમને પીડીએફમાં લખી દીધો છે. ક્વેશ્ચન કઈ રીતનો પૂછાય છે ત્યાં. હવે આગળ જોઈએ તો written, there are many situations in which written communication is used and many types of documents are prepared for official work. કેટલાક એવા સંજોગો, કેટલીક એવી સિચ્યુએશન, સ્થિતિઓ, પરિસ્થિતિમાં રિટન કોમ્યુનિકેશન કરાય છે, રિટન કોમ્યુનિકેશનનો ઉપયોગ થાય છે. જુદા જુદા પ્રકારના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા કે જે ઓફિસ લેવલના છે, એટલે કે ઓફિશિયલ વર્ક કરવા માટે ડોક્યુમેન્ટ્સ ટાઈપ કરવામાં આવે છે અને જે લખેલા જ હોય છે એટલા માટે રિટન થઈ ગયા. The layout of each document is fixed by customs. એના રૂલ્સ, એના નિયમો બધા ફિક્સ હોય છે. દેખીતી રીતે જ આપણે તરત કહી દઈએ કે આ છે, જે આ છે તો આપણે તરત જ કહીએ કે આ એક પ્રકારની શોર્ટ નોટ છે, બરાબર. એ જ રીતે ઉપર એડ્રેસ, પછી સેલ્યુટેશન, ડિયર કે રિસ્પેક્ટેડ લખેલું હોય, પેરેગ્રાફ લખેલા હોય, નીચે યોર ઓબેડિયન્ટ લખેલું હોય, એ રીતનું ફોર્મેટ હશે, તરત કહી દે આ એક પ્રકારનો લેટર છે. તો આ જે કંઈ છે તેને કહેવાય લેઆઉટ. દરેકે દરેક ડોક્યુમેન્ટ્સનું ફિક્સ છે એનું લેઆઉટ, એના નિયમો મુજબ. એમાંનું પહેલું રિટન કોમ્યુનિકેશનમાંનું પહેલું મેમોરેન્ડમ. હવે મેમોરેન્ડમના બારામાં તમે ઘણું ખરું જાણો છો. શું? તો કે આ જે કંઈ છે એટલે કે મેમોરેન્ડમ છે તે ઇન્ટરનલ કોમ્યુનિકેશન છે. એટલે કે શું? તો કે જે તે ઓર્ગેનાઇઝેશનની પર્સન છે તે પોતાના જ એમ્પ્લોયીને લખાતી હોય છે. લાઈક એઝ તો કે જે તે આપણી જ કોલેજ છે ત્યાં એમાં મારી સેલરીમાંથી કોઈ કટ થવાનું હોય કે એ રીતનું કપાત હોય, મારા કામના કલાકો કંઈક ઓછા એવું થયું હોય તો એ લોકો મને ઇન્ફોર્મ કેના દ્વારા જે તે લખાણ કરીને આપે તો એક પ્રકારનું મેમોરેન્ડમ કહેવાય, મેમો કહેવાય. એ જ રીતે દિવાળીનું કોઈ બોનસ છપાતું હોય જે તે કંપનીની અંદર તો એ પણ મેમોરેન્ડમ દ્વારા છપાતું હોય છે. તો આ જે કાંઈ એક હવે એ મેટરો છે ત્યાં વિચારો જી, એક ઓર્ગેનાઇઝેશન બીજા ઓર્ગેનાઇઝેશનને નથી કહેતી. મોસ્ટલી શું થાય છે તો કે જે તે ઓર્ગેનાઇઝેશનની પર્સન છે એ જ ઓર્ગેનાઇઝેશનની પર્સનને ઇન્ફોર્મ કરતી હોય છે. તો એટલે કે મેમોરેન્ડમ છે તે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન છે. યુ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ. હવે જોઈએ આગળ. મેમોરેન્ડમ આર એ ફોર્મલ લેટર રિટન ઇનસાઇડ ધ બિઝનેસ. બિઝનેસની અંદરના મેટરને જ જણાવવા માટે મેમોરેન્ડમ છે તે મેમોરેન્ડમ સ્વરૂપે લેટર લખાતો હોય છે. They are written messages by employees in the conduct of their work. તો કેટલીક વખત એમ્પ્લોઈઝને પોતાના કામ અંગેની માહિતી, ઇન્ફોર્મેશન આપવા માટે પણ રિટર્ન મેસેજીસ કરાતા હોય છે, મેસેજ લખાતો હોય છે. વાય તો કે જે તે વ્યક્તિ મારા જેવી છે એ કામથી છટકી ન જાય એટલે. જેમ કે મને લખીને કીધું હોય કે તમારે આ ક્લાસમાં આ ટાઈમે લેક્ચર લેવાનો છે, બરાબર છે, તો હું લીગલી હાલીશ. પણ ઘણી વખત ઓરલી કહી દે તો ઘણી વર્ષ મારા જેવી કહી દે ને મને ક્યાં કીધું તું, તો હું લેવા જાઉં. પણ જો લખેલું હોય તો એને બતાવી શકાય છે.
એટલા માટે જે તે એમ્પ્લોયીને જે તે કાર્ય કરવાનું હોય તે રિટર્ન મેસેજ એના માટે કરાતો હોય છે. They may be distinguished from other messages primarily by their form. આ જે ફોર્મ છે ત્યાં આ મેમોરેન્ડમ તૈયાર થાય છે તે બીજા ફોર્મથી, એટલે કે રિટર્ન કોમ્યુનિકેશન ઘણી બધી રીતે કરી શકાય છે, તો એ બીજા ફોર્મથી અલગ પડે છે એના દેખાવથી જ. અને આવું આ રીતનું હશે તો આપણે કોઈ કહીએ છીએ કે આ લેટર છે નહીં, તો આ જે કંઈ છે તેને ઓળખી શકીએ છીએ આપણે એ મેટર. મોસ્ટ લાર્જ કંપનીઝ યુઝ સ્ટાન્ડર્ડ મેમો ટેમ્પલેટ્સ ઓર પ્રિન્ટેડ મેમોરેન્ડમ સ્ટેશનરી વિથ ડેટ, ટુ, ફ્રોમ એન્ડ સબ્જેક્ટ હેડિંગ. કેટલીક મોટી કંપનીઓ છે ત્યાં પોતાના ટેમ્પલેટ્સ કે આવા પ્રકારના મેમોરેન્ડમ છે એ પ્રિન્ટ આઉટ કરાવી લેતા હોય છે, જેની અંદર આપણને નીચે આપેલું છે એ મુજબનું ફોર્મ દેખાઈ આવે કે પોતાનું કંપનીનું નામ હોય, મેમો કે જ્યાં એ લોકો લખે કે એના માટે છે, બોનસ માટે છે, કપાત માટે છે કે કામના કલાકો ઓછા વધઘટ થયા છે એના માટેનું છે, ટુ જેને લખાતો હોય તે, ફ્રોમ જે વ્યક્તિ લખતી હોય તે, શેષી કે અધર મેટર્સ જણાવવી હોય તે, પછી છે ડેટ અને રેફરન્સ કે ના અનુસંધાને લખાય છે તે. ક્લિયર? આ મેટર છે તે મેં અહીં કીધું ને કે શેના માટે લખાય છે તે કોઈ વખત અહીંયા લખાય છે, પણ હવે તો નવા ફોર્મ મુજબ આ રેફરન્સની અંદર જ લખાય છે કે બોનસ અપાય છે, કામના કલાકો માટેનું છે કે કપાત માટેનું છે, જે કાંઈ મેટરો છે તે અહીંયા જ લખી દેવાતી હોય છે. આવું છે કંઈક આપણો મેમો. બરાબર છે, કીધું છે ડેટ, ટુ, ફ્રોમ એન્ડ સબ્જેક્ટ હેડિંગ્સ. હવે આગળ હજી છે એના વિશેની મેટર જોઈએ તો ઓલ્ધો મેમોરેન્ડમ્સ આર ઇન્ટરનલ લેટર્સ they differ from letters in two major ways. આ જે છે મેમોરેન્ડમ તે ઇન્ટરનલ લેટર છે. મેં કહ્યું ને તમને કે એક જ કંપનીના બે એમ્પ્લોયી વચ્ચે થતી વાતચીત આ પ્રકારના રિટર્ન કોમ્યુનિકેશન એટલે કે મેમોરેન્ડમ દ્વારા થાય છે. પણ જો કે they differ from letters in two major way. બીજા જે ફોર્મ છે તેના કરતાં કંઈક અલગ છે બે રીતથી. ફર્સ્ટ મેમોરેન્ડમ્સ આર મોર લાઇકલી ટુ બી રિટર્ન ઇન ધ ડિરેક્ટ ઓર્ડર. ડાયરેક્ટ ઓર્ડરમાં લખાય છે, તમે આમ કર્યું છે એટલે તમારે આમ થઈ જશે, એટલે કે તમે આટલા દિવસ માટે તમે હાજર થયા નથી એટલે તમારી કપાત કરવામાં આવશે. એ જ રીતે કે તમારે આ કામ આ રીતનું કરવાનું છે, એટલે કે જે તે મેટર ડાયરેક્ટ કહી દેવામાં આવે છે. મોસ્ટ મેમોરેન્ડમ્સ આર ડાયરેક્ટ બીકોઝ દે કન્સર્ન વર્ક ઇન્ફોર્મેશન એન્ડ સચ ઇન્ફોર્મેશન રેરલી રિક્વાયર્સ preliminary explanation, justification or persuasion strategies. આ ડાયરેક્ટ શા માટે કહી દેવામાં આવે છે તો કે આની અંદર મેમોરેન્ડમ થ્રુ જે તે મેટર ઇન્ફોર્મ જે તે એમ્પ્લોયીને કરાય છે તેની અંદર રેરલી રિક્વાયર્સ ભાગ્યે જ જરૂર હોય છે. શેની? તો કે એક્સપ્લેનેશન સ્પષ્ટીકરણ કરવાની, કોઈ સમર્થન આપવાની કે સમજાવવાની એવી કોઈક જ વખત એવી જરૂર રહે છે. એટલા માટે જ એવી જે કાંઈ મેટર છે એ ડાયરેક્ટ ઓર્ડરમાં મેમોરેન્ડમ થ્રુ તેને ઇન્ફોર્મ કરવામાં આવે છે. ઇન કેસ ઓફ મેમોરેન્ડમ્સ there is no need to be concerned about sensitivity to the wording as the communication takes place between employees working together in the same organization. અને આ બીજું કહીએ તો આપણને આગળ કીધું ને કે બે મેટર છે, બે રીતે અલગ પડે છે. બીજી કઈ રીતે? પહેલાં તો કહી દીધું ડાયરેક્ટમાં, બરાબર. તો બીજી મેટરમાં એ રીતે છે કે આની અંદર સેન્સિબિલિટીનો વર્ડ્સ દ્વારા જે કાંઈ મેટર કહેવામાં આવે છે તેને કેવું લાગશે તે જોવામાં આવતું નથી. વાય? તો કે એસ, કારણ કે ધ કોમ્યુનિકેશન ટેક્સ પ્લેસ between employees working together in the same organization.
એક જ ઓર્ગેનાઇઝેશનના 2 એમ્પ્લોયી વચ્ચે થતી વાતચીત છે, એટલા માટે એ વર્ડ્સને એને કેવા લાગશે એ કંઈ પણ મેટર જોવાતી નથી. નેક્સ્ટ વન ઇઝ, એના પછીનું નેક્સ્ટ જોઈએ તો છે નોટિસ. આપણને પણ કોલેજમાં કેટલી બધી નોટિસો આવે છે, રાઈટ ને? તો આવું જ છે કંઈક. જે તે ઓર્ગેનાઇઝેશન, બિઝનેસ, કંપનીની અંદર પણ નોટિસનો યુઝ થાય છે. જેવી રીતે મેમોરેન્ડમનો યુઝ થાય છે એ રીતે નોટિસનો પણ યુઝ થતો હોય છે. હવે કઈ રીતનો છે તમને બધાને કન્સેપ્ટ છે, જોઈએ કઈ રીતનું. એકદમ ઇઝી છે, જોઈએ. The drafting of the notice is even more important. નોટિસ છે એ ડ્રાફ્ટ કરવું, એને બનાવવી એકદમ વધારે પડતું ઇમ્પોર્ટન્ટ છે. વાય? તો કે એટલીક મેટર છે એને ધ્યાનમાં લેવી પડે છે. જોઈએ તો, when circulars and memorandums are received from government and outside bodies which are likely to affect the whole staff, they should be suitably paragraphed and summarized to suit the staff's understanding and background knowledge. કેટલું બધું કહી દીધું કે જ્યારે કોઈ પણ ગવર્મેન્ટ તરફથી સર્ક્યુલર, પરિપત્ર કે મેમો આપણને આપણી જે તે ઓર્ગેનાઇઝેશન કે કંપનીને મળે ત્યારે એને આઉટસાઇડ જોતા કે જે તે મેટર તરત જ આપણને એવું લાગે કે આખા સ્ટાફને લાગુ પડે છે. એટલે કે આખો સ્ટાફ મીન્સ શું? તો કે જે તે ઓર્ગેનાઇઝેશન કંપનીની અંદર મેનેજર હોય, એના વર્કર્સો હોય, એના સેક્રેટરી હોય, બધાને લાગુ પડે છે. તો આપણે શું કરાય છે? તો કે જે તે સ્ટાફને સમજી શકે અને એના બેકગ્રાઉન્ડ નોલેજ એટલે કે કેટલા પ્રકારનું જ્ઞાન ધરાવે છે, એટલે કે એનું સમજી શકે અને એનું જ્ઞાન કેટલું છે તેને ધ્યાનમાં રાખી યોગ્ય એવા પેરેગ્રાફમાં અને એકદમ ટૂંકમાં નોટિસ તૈયાર કરાતી હોય છે. વાય? આવું શા માટે કીધું? તો કે જોઈએ, extra care must be taken while drafting a notice so that they can be easily understood even by those with the lowest intelligence among workers. નોટિસ રેડી કરતી વખતે મોર ઇમ્પોર્ટન્ટ પહેલા કીધું, હવે ફરીથી કહે છે એક્સ્ટ્રા કેર લેવી જરૂરી છે. મસ્ટ બી ટેકન while drafting of notice. નોટિસ બનાવતી વખતે એક્સ્ટ્રા કેર લેવી પડે છે. વાય? તો કે આગળ આપણે કીધું કે આખા સ્ટાફને જો લાગુ પડતી હોય તો એની અંદર સામાન્ય એવા વર્કરો પણ આવે છે, બરાબર? તો કે જે લોકો વર્કરોમાંથી લોવેસ્ટ ઇન્ટેલિજન્ટ, સાવ સામાન્ય એવી વ્યક્તિ કે જેની પાસે બહુ વધારે પડતું જ્ઞાન ન હોય, એને પણ નોટિસ સમજમાં આવી જવી જરૂરી છે. ઇઝીલી અન્ડરસ્ટુડ થઈ જવી જોઈએ. કોઈ પણ જાતનું કન્ફ્યુઝન કે એવું ના હોવું જોઈએ, બરાબર? એટલા માટે જ હવે યાદ કરો જી, તમને જ્યારે એક્ઝામ ફોર્મની વાત કરવામાં આવતી હોય ત્યારે એકદમ ઇઝી વર્ડ્સમાં કહેવામાં આવે છે ને તમને કે તમારે તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા 2 લઈ આવવાના છે, બરાબર? તો આવું જે કાંઈ નહીં તો જસ્ટ એમ કહી દઈએ કે ફોટા લઈ આવવાના છે તો ઘણી વખત કન્ફ્યુઝન થઈ જાય ને. એટલે કે બધી જ વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને નોટિસ તૈયાર કરવી પડે છે. એ જ રીતે જે તે ઓર્ગેનાઇઝેશનની અંદર જે તે રજા કે આ ઓર્ગેનાઇઝેશન બંધ રાખવું કે કેમ, જેમ કે અત્યારે કોરોના છે તો જે તે ગવર્મેન્ટે સર્ક્યુલર બહાર પાડેલો હોય એ મુજબ આપણે ફોલો કરવું પડે છે. તો એ જ મેટરો જ્યારે જણાવાતી હોય સર્ક્યુલર કે મેમોરેન્ડમ દ્વારા ત્યારે એના એમ્પ્લોયી સુધી પહોંચાડવા માટે નોટિસો તૈયાર કરાતી હોય છે. હવે નેક્સ્ટ વન છે ટેલિગ્રામ. કેવું મસ્ત મજાનું આવ્યું કા? ટેલિગ્રામ. urgency to communicate a matter may arise due to many exigencies, personal as well as official. જેટલું ઓફિશિયલ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, એક્ઝિજન્સી આવશ્યકતા ધરાવે છે, એટલું જ પર્સનલી પણ આવશ્યકતા ધરાવે છે કે જ્યારે કોમ્યુનિકેશનમાં અર્જન્સી એટલે અર્જન્ટ કોઈ પણ મેસેજને આપણે જે રિસીવર સુધી પહોંચાડવો હોય ત્યાં ટેલિગ્રામનો આપણે યુઝ કરાય છે.
whenever there is need to ensure dispatch and communication between persons located in far away places, telegrams come in handy. કે જ્યારે રિસીવર છે તેના ઓફિસ કે જે તે પ્લસ છે ત્યાંથી ખૂબ જ દૂર હોય અને એને કોમ્યુનિકેશન કરવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય ત્યારે ટેલિગ્રામ છે એ હાથ ધરાય છે. આ વાત છે કે જ્યારે વોટ્સઅપમાં આટલી બધી ટેકનોલોજી નહોતી આવી ત્યારની. એ ટેલિગ્રામ ઇઝ યુઝડ ફોર એક્સટર્નલ કોમ્યુનિકેશન. આપણે આગળ જોયું ઇન્ટરનલ કોમ્યુનિકેશન તરીકે મેમો, જ્યારે આ છે એક્સટર્નલ કોમ્યુનિકેશન. ફોર કનેક્ટિંગ કસ્ટમર્સ, સપ્લાયર્સ, બ્રાન્ચીસ, ઓફિસીસ એક્સેટ્રા. બરાબર છે. ટેલિગ્રામમાં આપણે જે તે ઓર્ગેનાઇઝેશનની વાતચીત કરે છે, જે તે પ્રોડક્ટ કે જે તે સર્વિસ પ્રોવાઈડ કરતા હોય તો એના કસ્ટમર સુધી પહોંચાડવા, બ્રાન્ચીસો એને ઇન્ફોર્મ કરવા કે જ્યારે આવી કોઈ પણ જરૂરિયાત ઊભી થાય ત્યારે તરત જ ટેલિગ્રામનો યુઝ થતો હતો. એ ટેલિગ્રામ ઇલિસિટ્સ ગેટ્સ ઇમિડિયેટ રિસ્પોન્સ. ટેલિગ્રામમાં ઇમિડિયેટ રિસ્પોન્સ, તાત્કાલિક રિસ્પોન્સ મળે પણ ખરા ને ના પણ મળે. ટેલિગ્રામ ઇઝ ટુ બી રિટર્ન ઓન એ ફોર્મ સપ્લાઇડ બાય એ ટેલિગ્રાફ ઓફિસ. ટેલિગ્રાફ ઓફિસમાં જ ટેલિગ્રામ છે તે લખાતો હોય છે, એના ફોર્મ દ્વારા સપ્લાય કરાતું હોય છે. એ ટેલિગ્રામ ઇઝ ટુ બી રિટર્ન બાય યુઝિંગ એઝ ફ્યુ વર્ડ્સ એઝ પોસિબલ. ટેલિગ્રામ છે તે બને ત્યાં સુધી ઓછા વર્ડ્સમાં લખાતો હોય છે. એક તો ઘણું કહી દીધું, અર્જન્સી થાય ત્યારે, અર્જન્સી કોમ્યુનિકેશન કરવું હોય ત્યારે જુદા જુદા બ્રાન્ચીસ અને સપ્લાયર્સોને જે તે મેટરને પહોંચાડવા માટે. પ્લસમાં એ પણ કહ્યું કે ફ્યુ વર્ડ્સ, જેટલા બને એટલા ઓછા વર્ડ્સમાં ટેલિગ્રામ છે તે લખાય છે. બટ એટ ધ સેમ ટાઈમ economy of words should never be at the cost of clarity. પણ આપણે ઓછા વર્ડ્સને વાપરીએ પણ જે તે સેન્ટેન્સ કે જે તે વાતચીત લખીએ તે એ રીતે પેશ કરવાની કે જેથી કરીને એને સંપૂર્ણ વાક્ય છે સમજાય જાય. લાઈક કે હું તમને એમ કહું તમારે કામ કરવાનું છે પણ મારે જે તમારી પાસેથી લેવાનું છે એના બદલે હું એમ કહું કે તમારે એક આ કામ કરવાનું છે, તો ક્લેરિફિકેશન કેમાં થાય છે? તો હું સેકન્ડ બોલું એમાં. બરાબર છે. એટલે કે કહેવાનો મિનિંગ શું છે કે જ્યારે તમે જે તે મેટરને ટૂંકમાં પતાવો છો તો ટૂંકમાં પતાવી દો, ઇકોનોમિક ઓફ વર્ડ્સ, ઓછા વર્ડ્સમાં પતાવો તો ક્લેરિફિકેશન પણ જોવું જોઈએ. એનું મૂલ્ય કેટલું છે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. જે ટેલિગ્રામ છે એ ઓછા વર્ડ્સમાં લખાય છે, એઝ ફ્યુ વર્ડ્સ એઝ પોસિબલ. બરાબર, પણ મિનિંગ પણ કન્વે થઈ જવું જોઈએ. નેક્સ્ટ વન ઇઝ ટેલેક્સ. Telex is a device in which message is typed on a word processor and is directly sent through telegraph lines to the recipients. આ એવું ડિવાઇસ છે કે જેની અંદર મેસેજ છે ડાયરેક્ટ એના પ્રોસેસરના વર્ડ્સમાં ટાઈપ થઈ જતું હોય છે, પ્લસમાં ડાયરેક્ટ રિસિપ્ટન્ટ સુધી પહોંચાડી શકાય છે. આવી તે કઈ વળી સુવિધા? તો કે તમને યાદ હોય તો તમે રેલવે સ્ટેશને ગયા હશો, ત્યાં ઓલું લાલ કલરનું જતું હોય, એકદમ એનું જતું રહેતું હોય છે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પેસેન્જર. બરાબર, એવું લખેલું કે જતું હોય છે સતત કે આ ટાઈમે આવશે ને આ થાય છે ને તેમ થશે ને ત્યાં. એ જ રીતે એરપોર્ટ પર, હવે તો બસમાં પણ આવી સુવિધા તમે કદાચ જોઈએ છે. અમુક બસમાં લખાતું હોય છે વડોદરાથી રાજકોટ, ઇંગ્લિશમાં ગુજરાતીમાં એમ લખતું હાલું જતું હોય છે. તો એક ટેલિગ્રામનો જ ટેલેક્સનો જ એક ટાઈપ છે, ત્યાં ડાયરેક્ટ રિસિપ્ટન્ટ સુધી પહોંચી જાય છે. એઝ ઇન એ ટેલિગ્રામ ધ entire message is written in capitals or in block letters. ટેલિગ્રામની જેમ આ બધું આખું સંપૂર્ણ મેસેજ છે તે કેપિટલમાં એટલે કે ફર્સ્ટ ABCDમાં
અને બ્લોક લેટર્સમાં લખાય છે, એટલે કે મોટા કદમાં. એ પીરિયડ અથવા તો જેની કોડ લેંગ્વેજમાં મીન્સ કે એ પીરિયડ ઇઝ યુઝડ ઇન્સ્ટેડ ઓફ ધ વર્ડ સ્ટોપ. આમાં સ્ટોપ વર્ડ્સ વપરાતો નથી, ટેલિગ્રામમાં પહેલા યુઝ થતો. હવે સ્ટોપ વર્ડ્સ નથી વપરાતો, પણ આમાં શું કરાય છે તો કે એમાં અમુક સ્પેસ રાખી દેવાય છે, બરાબર છે. અથવા તો શું કરાય છે તો કે અમુક પંક્ચ્યુએશન માર્ક્સનો યુઝ થઈ જાય છે. આ વર્ડ્સ લખાતો નથી, કાં તો ગેપ રખાય અથવા તો પંક્ચ્યુએશન માર્કનો યુઝ થઈ જાય છે. A telex message operates more on code number than does a telegram. ટેલિગ્રામ કરતાં ટેલેક્સમાં મેસેજ ઓપરેટ કરવા માટે કોડ નંબર્સનો યુઝ થાય છે, બરાબર છે. આગળ, The greatest advantage of this machine is that it does not have to be attended to. It automatically types out received message. વારંવાર આ પ્રકારના મશીનમાં મેસેજ છે તે લખવો નથી પડતો, ઓટોમેટિકલી રિસીવ થઈ જાય છે. આ છે એનો સૌથી મહત્વનો લાભ છે, ફાયદો છે. This typed messages can be read later. પછી પણ આપણે એને રીડ કરી શકીએ છીએ. Telex messages are to be paid on the basis of the time take and not on the basis of the number of words. આપણે ટેલિગ્રામમાં જોયું હતું કે બને ત્યાં સુધી ઓછા વર્ડ્સનો યુઝ કરવો, જ્યારે આમાં કેટલા વર્ડ્સ છે એ મહત્વના નથી, પણ આને ક્રિએટ કરવામાં થોડોક ટાઈમ જોઈ જાય છે, થોડોક ટાઈમ લઈ લે છે. ઇન કેસ ઓફ ન્યૂઝપેપર ઓફિસીસ, શેર માર્કેટ્સ, એરપોર્ટ્સ, રેલવે સ્ટેશન્સ, telex messages can also be received on a screen. જો કે હવે તમે ન્યૂઝપેપરની ઓફિસે, શેર માર્કેટ્સની ઓફિસે કે એરપોર્ટ્સ પર, રેલવે સ્ટેશન પર આવા પ્રકારના ટેલેક્સ દ્વારા અપાતા મેસેજ રિસીવ કરી શકો છો તેની સ્ક્રીન પર. આવા છે કાંઈક આપણા ઓકેઝન્સ ઓફ રિટન કોમ્યુનિકેશન.